દેવીદાસા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા. નવા મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ લીધા. ગુજરાતમાંથી અમિત શાહ, ડોક્ટર એસ જયશંકર, સી.આર. પાટીલ, ડોક્ટર મનસુખ માંડવિયા અને નીબુબેન ભાંભણિયા સહિત 6 મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ. નવી સરકારના મંત્રીમંડળની પહેલી બેઠક આજે દિલ્હી ખાતે યોજાય તેવી શક્યતા. જમ્મુ કાશ્મીરમાં તીર્થયાત્રીઓને લઈ જતી બસમાં થયેલા આતંકી હુમલામાં 9ના મોત, 33 ઇજાગ્રસ્ત. અને ન્યૂયોર્ક ખાતે રમાયેલી T20 વિશ્વકપની રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રને પરાજય આપી વિજયકૂચ જાળવી રાખી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં નવા મંત્રી પરિષદના સભ્યો સાથે શ્રી મોદીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણ સમારોહ દરમિયાન 30 કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર હવાલો ધરાવતા 5 રાજ્યમંત્રીઓ અને 36 રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. ભાજપના વરિષ્ઠ નેતાઓ રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, ડોક્ટર એસ જયશંકર, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમણ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा. मैं नरेंद्र दामोदर दास मोदी मैं अमित अनिल चंद्र शाह ईश्वर की शपथ लेता हूं. मैं नितिन जयराम गडकरी ईश्वर की शपथ लेता हूं. ભાજપના વરિષ્ઠ નેતાઓ કિરણ રિજિજુ, પ્રહલાદ જોશી, ગિરિરાજસિંહ, અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેન્દ્ર યાદવ, ગજેન્દ્રસિંહ શેખાવત, અન્નપૂર્ણા દેવી, હરદીપસિંહ પુરી, ડોક્ટર મનસુખ માંડવિયા, જી કિશન રેડ્ડી, સી.આર. પાટીલ, ડોક્ટર વિરેન્દ્ર કુમાર અને જુએલ ઓરામે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. પૂર્વ મુખ્યમંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ, મનોહરલાલ અને સર્બાનંદ સોનોવાલને પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસના સાંસદ એચ.ડી. કુમારસ્વામી, બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એચએમના પાર્ટીના વડા જીતેન રામ માંઝી, જેડીયુના સાંસદ રાજીવ રંજનસિંહ, ટીડીપી સાંસદ કિંજરાપુ રામમોહન નાયડુ અને એલજેપી રામવિલાસના વડા ચિરાગ પાસવાન કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ લેનાર અન્ય લોકોમાં સામેલ હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં પાડોશી દેશો અને હિન્દ મહાસાગર ક્ષેત્રના અનેક નેતાઓએ હાજરી આપી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મોઇઝુ, સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ, ભૂટાનના મંત્રી શેરિંગ તોબેગે પણ આ સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેનારા પાડોશી દેશોના નેતાઓના સન્માનમાં ભોજન સમારોહનું આયોજન કર્યું હતું. ભોજન સમારંભમાં ભાગ લેનાર નેતાઓમાં શ્રીલંકાના અને માલદીવના રાષ્ટ્રપતિ, સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ, બાંગ્લાદેશ, મોરેશિયસના પ્રધાનમંત્રી અને ભૂટાનના પ્રધાનમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઔદ્યોગિક માળખા એવા ફિક્કી અને એસોચેમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ફિક્કીએ કહ્યું કે કેન્દ્રમાં સ્થિર સરકાર આર્થિક લેન્ડસ્કેપને વધુ મજબૂત બનાવશે. ફિક્કીના પ્રમુખ ડોક્ટર અનીશ શાહે જણાવ્યું કે ફિક્કી પ્રગતિશીલ નીતિઓ અને પગલાંની રાહ જુએ છે, જે આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપશે અને વિકસિત ભારત માટે મજબૂત પાયો બનાવશે. એસોચેમના પ્રમુખ સંજય નાયરે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના રાષ્ટ્રીય સંકલ્પને ફરીથી બળ પૂરું પાડ્યું છે. નવી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક આજે મળે તેવી શક્યતા છે. બેઠક આજે સાંજે યોજાય તેવી શક્યતા છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નવા મંત્રી પરિષદે શપથ લીધા હતા.
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઓડિશામાં વિધાનસભ્ય પક્ષના નેતાઓની પસંદગી કરવા માટે ભાજપે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને ભૂપેન્દ્ર યાદવને તેના કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેના સંસદીય બોર્ડે રાજ્યમાં ધારાસભ્ય દળના નેતાની ચૂંટણીની દેખરેખ માટે આ બે નેતાઓની પસંદગી કરી છે. ઓડિશામાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જ્યારે બુધવારે નવી સરકારની શપથવિધિ થાય તેવી તૈયારીઓ ચાલી રહી છે. જોકે તે અગાઉ ઓડિશાના મુખ્યમંત્રીના નામની પસંદગી કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના ટેયાર્થ ગામ પાસે ગઈકાલે સાંજે આતંકી હુમલો થયો હતો. તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં ડ્રાઈવરને ગોળી વાગતા તેણે બસ પરનો કાબુ ગુમાવી દેતા બસ ખીણમાં ખાબકી હતી, જેમાં 9 યાત્રાળુઓના મોત થયા છે, જ્યારે 33 અન્ય ઘાયલ થયા છે. તીર્થયાત્રીઓને લઈ જતી બસ શિવખોરી ગુફા મંદિરથી કટરા પરત ફરી રહી હતી. રિયાસીના SSP મોહિતા શર્માએ જણાવ્યું કે ડ્રાઈવરને ગોળી વાગી હતી અને તેણે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. ઘાયલોને ટેરિયાર્થ, રિયાસી અને જમ્મુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે હુમલાની ટીકા કરી છે. તેમણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને DGP સાથે વાત કરી ઘટના વિશે માહિતી મેળવી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે આ ઘાતકી હુમલાના ગુનેગારોને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે તીર્થયાત્રીઓ પરના હુમલાને અત્યંત નિંદનીય ગણાવ્યો હતો. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. T20 વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને 6 રને પરાજય આપીને પોતાની વિજયકૂચ યથાવત રાખી છે. ગત રાતે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું. જસપ્રીત બુમરાહની ધારદાર બોલિંગે પાકિસ્તાનની ટીમને ઘૂંટણીએ પાડી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 19 ઓવરમાં કુલ 119 રન બનાવ્યા હતા. રિષભ પંતે 31 બોલમાં 42 રન અને અક્ષર પટેલે 18 બોલમાં 20 રનની મદદથી ભારત 100નો આંકડો પાર કરી શક્યું હતું. પાકિસ્તાન તરફથી હરીસ રઉફ અને નસીમ શાહે 3 વિકેટો ઝડપી હતી, જ્યારે મોહમ્મદ આમિરે 2 વિકેટો ઝડપી હતી. 120 રનના ટાર્ગેટનો પીછો કરતી પાકિસ્તાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 113 રન જ બનાવી શક્યું હતું. પાકિસ્તાનને છેલ્લી 2 ઓવરમાં 21 રનની જરૂર હતી. જોકે બુમરાહે 19મી ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા, જ્યારે અર્શદીપસિંહે પાકિસ્તાનના બેટ્સમેનોને અંતિમ ઓવરમાં માત્ર 12 રન સુધી જ રોક્યા હતા. બુમરાહે તેના જાદુઈ સ્પેલ સાથે તેની 4 ઓવરમાં માત્ર 14 રન આપી 3 વિકેટો ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ 2, જ્યારે અક્ષર પટેલ અને અર્શદીપસિંહે 1 વિકેટો લીધી હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ટેનિસમાં ભારતના સુમિત નાગલે ગઈકાલે જર્મનીમાં હેલબ્રોન નેકર કપ ચેલેન્જર ટાઇટલ જીતી લીધું છે. તેણે મેન્સ સિંગલ્સના આ ટાઇટલ મુકાબલામાં સ્વિટ્ઝરલેન્ડના એલેક્ઝાન્ડર રિટસાર્ડને 6-1, 6-7, 6-3થી હરાવ્યો હતો. આ તેનું 6ઠ્ઠું ATP ચેલેન્જર ટાઇટલ છે. આ જીત સાથે સુમિત આગામી પેરિસ ઓલિમ્પિક માટે વર્ચ્યુઅલ રીતે ક્વોલિફાય થયો છે. તેણે લાઇવ ATP રેન્કિંગમાં 77મું વિશ્વ રેન્કિંગ સ્થાન પણ હાંસલ કર્યું છે. સિક્કિમ ક્રાંતિકારી મોરચાના નેતા પ્રેમસિંહ તમંગ આજે સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગંગટોકના પાલજોર સ્ટેડિયમમાં સાંજે 4 વાગે શપથગ્રહણ સમારોહ યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 3જી વખત શપથગ્રહણ કર્યા. નવા મંત્રીમંડળના સભ્યોએ પણ લીધા શપથ. ગુજરાતમાંથી અમિત શાહ, ડોક્ટર S જયશંકર, CR પાટીલ, ડોક્ટર મનસુખ માંડવિયા અને નીમુબેન બાંભણિયા સહિત 6 મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ. જમ્મુ કાશ્મીરમાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર થયેલા આતંકી હુમલામાં 9ના મોત, 33 ઇજાગ્રસ્ત. અને ન્યૂયોર્ક ખાતે રમાયેલી T20 વિશ્વકપની રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રને પરાજય આપી વિજયકૂચ જાળવી રાખી. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.